برکۃ الفاتحہ. بسم اللہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد. على آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال إمامنا الباقر عليه السلام إن فاطمة هي ليلة القدر. من عرف حق معرفتها فقد أدرك ليلة القدر. صلوات پڑھیے محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم برادران عزیز، سو پرتم آپ سروے مومنین اور مومنات کی خدمت میں حضرت فاطمہ زہرا سلام اللہ علیہ ની શહાદત ની તાઝિયત અને તસલીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. لا إله. અઝીઝો, જે શહેઝાદી અને જે બીવીની શહાદતની તારીખ છે એ શહેઝાદીના બારામાં આપણા પાંચમા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે ઇન ફાતિમત હે લૈલતુલ કદ્ર. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મિસાલ લૈલતુલ કદ્રના જેમ છે. જેમાં આપણે પડે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. પછી કહે છે મન આરફ હક્ક મારિફતિહા. જે જનાબે ફાતિમા ઝહરા ની હક કે મારિફત સાથે ઓળખાણ હાસિલ કરે તો ફકદ અદરક લૈલતુલ કદ્ર. તો ગોયા ઈ લૈલતુલ કદ્ર ને સરખી રીતે ઓળખી શકે અને લૈલતુલ કદ્રની મારિફત હાસિલ કરી શકે. કેવા શું માંગે છે આ હદીસમાં? જનાબે ફાતિમા ઝહરા ની મિસાલ લૈલતુલ કદ્રના જેમ છે. જો માનસ કોઈ જનાબે ફાતિમા ઝહરા ની સરખી રીતે ઓળખાણ અને મારિફત હાસિલ કરે તો એ લૈલતુલ કદ્રને બી મારિફત હાસિલ કરી શકે. આ હદીસમાં શું કહેવા માંગે છે ઇમામ અને આ હદીસનો મતલબ શું છે, અસલ મતલબ ઉપર ચર્ચા કરવા પહેલા એક મુકદ્દમા બયાન કરવા જરૂરી સમજું છું. કેમ કે એ જ્યારે મુકદ્દમા બયાન કરીશ તો સરખી રીતે મારો અસલ જે મતલબ છે મગજમાં ગળી શકે અને સમજમાં આવી શકે. અઝીઝો, કોઈ બી ભાષા હોય, અરબિક હોય કે ફારસી હોય કે ઇંગ્લિશ હોય કે ફ્રેન્ચી ભાષા, એક રીત છે વાતને સમજાવવા માટે. દર ભાષામાં એક રીત હોય છે. જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય અને સરખી રીતે એની અહેમિયતને કોઈ વસ્તુને અને કોઈ વાતને સમજાવવા માંગે છે તો જે અદીબ હોય છે, જે ઈ લેંગ્વેજનો જે સ્પેશિલિસ્ટ હોય છે, જેની કુદરત હોય છે ભાષા ઉપર, આ લોકો મિસાલ અને દાખલા આપીને વાતને સમજાવે છે. દાખલા તરીકે એક બહાદુર માણસ છે, એક શુજા ઇન્સાન છે, એની અંદર શુજાત છે, તો અમને એની વખાણ કરવું હોય તો અમે એમ કહેશે કે આ માણસ જે છે ને શેર છે. શેર શું કામ? કેમ કે શેરના અંદર શુજાત હોય છે, શેરના અંદર બહાદુરી હોય છે. તો અમે કહે છે કે આ માણસ શેર જેમ છે યા શેર છે. યા કોઈ માણસ બહુ વધારે સખાવત કરતા હોય, ખર્ચ કરતા હોય, અલ્લાહની રાહમાં ખૈરાત કરતો હોય તો અમે કહીએ છીએ કે આ માણસ તો હાતિમ તાઈ થઈ ગયો છે. હાતિમ તાઈ શું કામ? હાતિમ તાઈ એટલે હાતિમ તાઈનું નામ જેમ આવે પરવારો મગજમાં આવે કે બહુ સખી માણસ હતો, બહુ ખર્ચા કરતો હતો.
યા કોઈને બહુ ઇન્સાફ કરવા વાળા માણસ હોય, અદાલત કરવા વાળા માણસ હોય, જસ્ટિસ કરવા વાળા માણસ હોય, તો અમે કહીએ છીએ આ ઇન્સાન જે છે ને અનુશીરવાને આદિલ થઈ ગયો છે. ઈ ઇન્સાન અનુશીરવાને આદિલ છે. અનુશીરવાન આદિલ એક બાદશાહ હતો જે આખી દુનિયામાં જેના બારામાં ઈ ફેમસ છે કે ઈ એકદમ ઇન્સાફ કરવા વાળા માણસ હતો. એની અદાલત ફેમસ છે, હાતિમ તાઈની સખાવત ફેમસ છે, શેરની બહાદુરી ફેમસ છે. હવે ઈ મિસાલ લઈને સમજાવે છે. કુરાન બી ઈ રીતને બયાન કરે છે. કુરાન બી ઘણી બધી આયતો છે, પણ હું ખાલી એક જ આયત પઢીને ઇન્શાઅલ્લાહ તમારી શું આપણે કે મતલબ આગળ વધારીશ. કુરાનમાં કહે છે કે મસલુલ લઝીના યુનફિકૂન અમવાલહુમ ફી સબીલિલ્લાહ કમસલે حبة أنبتت سبع سنابل في كل سنبلة 100 حبة والله يضاعف لمن يشاء والله واسع عليم. આમ અલ્લાહ મિસાલ અને દાખલા આપીને એક વાતને સમજાવે છે. જે માણસ ખૈરાત કરવા વાળા છે, અલ્લાહની રાહમાં ખર્ચું કરે છે, એના બારામાં અલ્લાહ શું કહે છે? મસલુલ લઝીના યુનફિકૂન અમવાલહુમ, જે માણસ પોતાનો માલ અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે, આ લોકોની મિસાલ કહે છે ફી સબીલિલ્લાહ કમસલે હબ્બતિન. આ લોકોની મિસાલ એક દાના જેમ છે કે જેને જમીનમાં નાખવામાં આવે છે, એટલે ઉગાવવામાં આવે છે. અંબતત સબઅ સનાબિલા, જ્યારે ઉગે છે તો એના અંદર 7 બાલી નીકળે છે. ફી કુલ્લે સુંબુલતિન 100 હબ્બતિન, અને દર એક બાલીમાં 100 દાના હોય છે. વલ્લાહુ યુઝાઇફુ લિમન યશા, અને અલ્લાહ જો ચાહે તો પછી એને ડબલ કરી નાખે છે. શું કહેવા માંગે છે? જે માણસ અલ્લાહની રાહમાં ખૈરાત કરે, અલ્લાહની રાહમાં ખર્ચો કરે, એની મિસાલ એક દાનો જેમ છે જેને જમીનમાં નાખવામાં આવે, પછી ઈ જ્યારે ઉગે તો એક દાનાથી 7 બાલી નીકળે. દર એક બાળીમાં 100 દાના હોય તો 700 દાના થઈ ગયો. એટલે એક દાના જમીનમાં નાખ્યા, 700 દાના થઈ ગયો. પછી અલ્લાહ એને ડબલ કરે છે, એટલે 1400 થઈ ગયું. તો અલ્લાહ શું કહેવા માંગે છે, સમજાવવા માંગે છે? જે લોકો ખૈરાત કરે છે અલ્લાહની રાહમાં ખુલૂસે દિલથી, તો એક રિયાલ યા એક યુરો યા એક ડોલર યા એક રૂપિયા, જે બી તમે કહી શકો, તો ઈ 700 ના બરાબર થાય છે. પછી અલ્લાહ જો ચાહે તો એને 1400 કરી નાખે છે. ઈ મિસાલથી સમજાવે છે કે વાતની અહેમિયત પડે. ઈ વાતથી શું કહેવા માંગુ છું? એક મિસાલ બીજો અને વાતને આગળ વધારું. ઇમામ અલીનો ઈમાનના બારામાં હદીસમાં છે کہ لو ان السماوات والارض وضعتا فی کفۃ ووضع ایمان علی فی کفۃ لرجح ایمان علی. આમાં મિસાલ દઈને સમજાવે છે કે અગર આખી દુનિયામાં જમીન અને આસમાનની જેટલી મખલૂક છે, જમીન ઉપર જેટલી મખલૂક છે, જમાદાત હોય કે નબાતાત હોય કે ઇન્સાન હોય કે જિન્નાત હોય, આસમાન ઉપર મલાઈકાઓ ફરિશ્તો જે બી હોય, આ લોકોનો આખી દુનિયાનો જે 7 તબક જમીન અને 7 તબક જે આસમાન છે, ઈ મખલૂકનો ઈમાનને તરાજુના એક પલડા ઉપર રાખવામાં આવે અને ઇમામ અલીનો ઈમાનનો તરાજુનો બીજા પલડા ઉપર રાખવામાં આવે તો ઇમામ અલીનો ઈમાનનો પલડો વજનદાર થશે. નારે હૈદરી. ઈ બધું મુકદ્દમા છે કે મિસાલથી સરખી રીતે વાત મગજમાં ગળે છે. હવે ઇમામ બાકર શું કહે છે? ઇમામ બાકર ઈ કહેવા માંગે છે કે ફાતિમા ઝહરાની મિસાલ લૈલતુલ કદ્ર જેમ છે. તો જે માણસને ખબર ના હોય કે લૈલતુલ કદ્ર એટલે શું, ઈ આ હદીસને નહીં સમજી શકે. તો પહેલા આપણે સમજીએ કે લૈલતુલ કદ્રમાં ખુસૂસિયત શું છે. જેમ હાતિમ તાઈમાં ખુસૂસિયત શું હતી? સખાવત. અને શેરમાં ખુસૂસિયત શું છે? શુજાઅત. અનુશીરવાન આદિલમાં ખુસૂસિયત શું છે? જસ્ટિસ. તો લૈલતુલ કદ્રમાં શું ખુસૂસિયત છે કે ફાતિમા ઝહરા લૈલતુલ કદ્ર જેમ છે? તો પહેલા આપણે સમજીએ કે લૈલતુલ કદ્રમાં શું ખાસિયત છે, કેટલી છે. એક ખુસૂસિયત નથી, અમુક ખુસૂસિયતો છે. જ્યાં સુધી ઇન્શાઅલ્લાહ વાત પૂછશે અહીંયા ઇન્શાઅલ્લાહ ખતમ કરી દઈશું. પહેલી ખુસૂસિયત, શબે કદ્રમાં આખો વર્ષનો જે ઇન્સાનના નસીબ અને કિસ્મતમાં હોય છે એ લાખવામાં આવે છે. કેટલી કેને હયાત મળશે, ક્યારે એની મોત આવવાની છે, કેટલી નેમતો અલ્લાહ એને આપવાનું છે, કેટલી મુસીબત અને તકલીફ આવવાની છે, કેટલો દુઃખ અને ગમ આવવાનો છે અને કેટલી ખુશી આવવાની છે, બધું લખવામાં આવે છે.
વર્ષનો જે નસીબમાં થવાનું છે એ એક ખાસિયત લૈલતુલ કદ્રની. ઉલમા કહે છે પહેલી શબાહત જે ફાતિમા ઝહરા અને શબે કદ્રમાં છે, પહેલી શબાહત ઈ છે જેવી રીતે શબે કદ્રમાં આખો વર્ષનો જે કિસ્મત અને નસીબમાં ઇન્સાનમાં હોય બધી વાત લાખવામાં આવે છે, આવી રીતે ફાતિમા ઝહરાના પાસે એક ચોપડી, એક કિતાબ જેનું નામ મુસહફે ફાતિમા છે. ઈ મુસહફે ફાતિમામાં આને જ્યારથી જનાબે ફાતિમા ઝહરાના હાથમાં છે અને ત્યારથી લઈને કયામત સુધી જેટલો હાદસાત, વાકયાત અને જે વસ્તુ પેશ આવવાની છે ઈ કિતાબમાં લખેલો છે. અને ઈ મુસાફ જનાબે ફાતિમા ઝહરાના પાસમાં હતો અને જનાબે ફાતિમા ઝહરા પછી ઇમામ અલી અને આપણા જેટલા અઈમ્મા હતા બધાઈને પાસ ઈ મુંતકિલ ઈ મુસાફ થતો તો અને અટાને ઈ મુસાફ ઇમામે ઝમાનાના હાથમાં છે. તો આમાં જેટલો નસીબમાં થવાનું છે, જે પણ પેશ આવવાનું છે, વાક્યા હોય, હાદસા હોય, ગમ હોય, દુઃખ હોય, અમલ, ઈ પહેલી શબાત. બીજી શબાત લૈલતુલ કદ્રની શું છે? લૈલતુલ કદ્રની બીજી શબાત ઈ છે વમા અદરાક મા લૈલતુલ કદ્ર. અને તમે શું સમજો કે લૈલતુલ કદ્ર શું છે? એટલે લૈલતુલ કદ્રની મારફત તમે હાસિલ નહીં કરી શકો, ઈ પોસિબલ નથી. વમા અદરાક મા લૈલતુલ કદ્ર. તો એમાં શબાત શું છે? એ બીજી ખુસુસિયત છે લૈલતુલ કદ્રની. તો ઇમામ કહે છે, ઇમામે સાદિક ફરમાવે છે કે જેવી રીતે તમે લૈલતુલ કદ્રની ઓળખાણ હાસિલ નહીં કરી શકો, મારિફત હાસિલ નહીં કરી શકો, આવી રીતે ઇમામ ફરમાવે છે ઇન્નમા સુમ્મિયત ફાતિમા લિઅન્ન અલ ખલ્ક ફતિમુ અન મારિફતહા. ફાતિમાનું નામ ફાતિમા એટલા માટે રાખવામાં આવ્યો છે કે ઇન્સાન જે ફાતિમાની મારિફતથી આજીઝ છે, કોઈ માણસ ફાતિમા ઝહરાની સરખી રીતે ઓળખાણ હાસિલ નહીં કરી શકે. ઈ ફાતિમાનો એક અર્થ ઈ છે કે બધાય મખલુક દુનિયાની ફાતિમાની મારફત હાસિલ કરવાથી શું આજીઝ છે, ઈ મારફત હાસિલ નહીં કરી શકે. જેવી રીતે લૈલતુલ કદ્રની મારફત બધા ઇન્સાન હાસિલ નહીં કરી શકે. તો ઈ બીજી ખુસુસિયત લૈલતુલ કદ્રની. હવે ત્રીજી ખુસુસિયત લૈલતુલ કદ્રની, લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શહર. લૈલતુલ કદ્ર શું છે? ખૈરુમ મિન અલ્ફ શહર, 1000 મહિનાથી અફઝલ છે લૈલતુલ કદ્ર. એટલે લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શહર, એ ખુસુસિયત છે. તો જનાબે ફાતિમા ઝહરા લૈલતુલ કદ્ર જેમ છે, તો આમાં શું શબાહત છે? ઉલમા કહે છે જેવી રીતે એ 1000 મહિનાથી અફઝલ છે, આવી રીતે આખી દુનિયામાં 4 औरतों જે છે ને, 4 औरतों ही સૌથી અફઝલ છે. જનાબે આસિયા, જનાબે મરિયમ, જનાબે ખદીજા કુબરા અને જનાબે ફાતિમા ઝહરા. અને ઈ 4 औरताના અંદર જનાબે ફાતિમા ઝહરા સૌથી અફઝલ છે. 1000 औरतोंથી નહીં, દુનિયાની જેટલી औरतोंથી બધાયથી અફઝલ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે સૈયદતુ નિસાઇલ આલમીન કહેવામાં આવે છે. જનાબે ફાતિમા ઝહરા સૈયદતુ નિસાઇલ આલમીન, દુનિયાની જેટલી औरतों છે ને બધાયની સરદાર છે. પછી કહે છે કે એક ખાસિયત જે છે લૈલતુલ કદ્રની, જે સૂરે લૈલતુલ કદ્રમાં નથી, બીજી સૂરામાં છે, કુરાનની બીજી આયતમાં છે, ઇન્ના અનઝલનાહુ ફી લૈલતિન મુબારકા. એ બીજી આયતમાં છે કે ઈ લૈલતુલ કદ્ર થી રિલેટેડ છે. કુરાન કહે છે કે અમે કુરાનને જે નાઝિલ કર્યા છે તો લૈલા મુબારકામાં નાઝિલ કર્યા છે, એટલે લૈલતુલ કદ્રમાં નાઝિલ કર્યા છે. તો ખુસુસિયત શું છે લૈલતુલ કદ્રની? મુબારકા. ઈ શબ, ઈ રાત મુબારકા છે, એટલે બરકતવાળી. એટલે મુબારકાનો મતલબ ઈ હોય છે કે જે વસ્તુમાં, જે જાતમાં, જે વ્યક્તિમાં દર જાતની ખૈરો બરકત હોય ઈ મુબારકા કહેવામાં આવે. એના વજૂદથી બરકત વજૂદમાં આવે, એના વજૂદથી જે છે ને શું આપણે કહે ખૈર વજૂદમાં આવે. તો જનાબે ફાતિમા ઝહરાના બારામાં કહેવામાં આવે છે કે આવી મુબારકા છે કે એક લકબ પડી ગયો જનાબે ફાતિમા ઝહરાનો મુબારકા. તમે અલકાબ જ્યારે જનાબે ફાતિમા ઝહરાનો તમે જ્યારે વાંચો અને પઢો તો તમને મળશે કે ફાતિમા ઝહરાના અલકાબમાંથી એક લકબ મુબારકા છે, જેવી રીતે લૈલતુલ કદ્ર મુબારકા છે. હવે શું કામ? એની સૌથી મોટી દલીલ છે ઇન્ના આતૈનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વન્હર ઇન્ના શાનિઅકા હુવલ અબતર. ઈ સૂરા કૌસર જે છે ને ઈ
સૌથી મોટી દલીલ અને પ્રૂફ છે કે જનાબે ફાતિમા ઝહરા મુબારકા છે. શું છે આમાં? આ સૂરામાં ઇન્ના આતૈના કલ કૌસર. એટલે હું તમને ખૈરે કસીર અતા કરીશ યા કહ્યો છું. એટલે ખૈરે કસીર એટલે સૌથી વધારે જે ખૈર હોય, સૌથી વધારે જે બાબરકત ઝાત હોય એને ખૈરે કસીર કહેવામાં આવે છે. તો પરવરદગાર આલમ પૈગંબરને શું કહે છે કે એ પૈગંબર હું તમને ખૈરે કસીર એટલે જનાબે ફાતિમા ઝહરાની ઝાત. ખૈરે કસીર કેવી રીતે? જનાબે ફાતિમા ઝહરાની ઝાતથી આજ જે સાદાતની નસ્લ બાકી છે એ જનાબે ફાતિમા ઝહરાના વજૂદથી છે. એ ખૈરે કસીરનો એક મિસ્દાક છે. ઘણો ખૈરે કસીરનો મિસ્દાક છે. હું બીજી તરફ નહીં જઈશ, ખાલી સાદાતની વાત કરું છું. ક્યારથી સાદાતની નસ્લ ચાલે છે આજ સુધી, અને કેટલા કતલ કરવામાં આવ્યો, કેટલા લોહી બહાવવામાં આવ્યો, કેટલા જે છે આ લોકોને ઉપર જુલમ કરવામાં આવ્યો, આ લોકોને લોહીથી બીજ ચઢાવવામાં આવી, આ લોકોને શું આપણે કહે જે બાદશાહ હતો જે જલ્લાદ એનું નામ મગજથી નીકળી ગયો છે, ઈ પોતાનો સામે સાદાતને પહેલા કતલ કરતો હતો, પછી ઈ નાસ્તો કરતો હતો. એટલા કતલ કરવામાં આવ્યો સાદાતને. પણ નસ્લ આજ સુધી બાકી છે અને ક્યામત સુધી બાકી રહેશે. તો ઈ જનાબે ફાતિમા ઝહરા જે છે ને ઈ મુબારકા છે. એના વજૂદથી ખૈર બરકત વજૂદમાં આવે છે. એટલા માટે પૈગંબર એક દિવસ કહે છે, એ ફાતિમા તમને ખબર છે કે પૈગંબર કે તમને ખબર છે કે અલ્લાહે તમારા ઘરના અંદર જેટલો ખૈર અને જેટલો બરકતની વસ્તુ છે તમારા ઘરના અંદર પરવરદગાર આલમ તમને આપ્યો છે, તમને અતા કર્યો છે. પછી કહે છે કે યાદ રાખજે ખૈરુલ અંબિયા જે છે ને ઈ પરવરદગાર આલમ તમારા ઘરમાં અંદર દીધો છે, તને આપ્યો છે, જે તમારો બાબા છે. પછી કહે છે ખૈરુલ ઔસિયા તમારા ઘરમાં છે અને જે તમારો શૌહર છે. પછી કહે છે જવાનાનો જન્નતનો સરદાર તમારા ઘરમાં છે, જે તમારો બે દીકરાઓ હસન અને હુસૈન છે. પછી કહે છે ખૈરુશ શુહદા જનાબે હમઝા हमारा અને તમારા ઘરમાં છે કે જે તમારો પાપાનો તમારો વાલિદનો ચાચા છે. પછી કહે છે જાફર તૈયાર જે છે ને ઈ જે બે પરથી જન્નતની પ્રવાસ કરશે ઈ તમારા અને અમારા ઘરમાં છે કે જે તમારો વાલિદનો ચાચાનો દીકરા છે. પછી કહે છે ઇમામ મહેદી જે છે ને ઈ આપણા ઘરમાં છે અને જે તમારી નસલથી આવશે. યાની કહેવાનો મતલબ ઈ છે કે જેટલો ખૈર છે ઈ દર એક ખૈર પરવરદગાર આલમ જનાબે ફાતિમા ઝહરા ને હદિયા કર્યો છે. શરૂઆત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અને શબે કદ્ર ની બીજી ખુસુસિયત શું છે કે કોઈને ખબર નથી કે શબે કદ્ર જે છે 3 તારીખમાંથી કઈ તારીખ છે. 3 દિવસ આપણે કરે છે ને અમાલ એને મખફી રાખવામાં આવ્યું છે. આમાં શબાત શું છે જનાબે ફાતિમા ઝહરાની? તવજ્જોની વાત છે. તમને ખબર છે જનાબે ફાતિમા ઝહરાની વસિયત હતી ઇમામ અલીને કે જ્યારે તમે મને દફન કરો તો દફન કરવા પછી મારો કબ્રનો નિશાન મિટાવવામાં આવે. ઈ આઈમ્મા સેવા કોઈને ખબર નથી કે ફાતિમા ઝહરાની અસલી અને હકીકી કબ્ર ક્યાં છે. જેવી રીતે લૈલતુલ કદ્ર 3 તારીખમાંથી કઈ તારીખ છે કોઈને ખબર નથી આઈમ્મા સેવા, આવી રીતે ફાતિમા ઝહરાની કબ્ર ક્યાં છે અને અસલી કબ્ર કોણ છે સિવાય આઈમ્માને કોઈને ખબર નથી. શરૂઆત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને શબે કદ્રની બીજી ખુશિયત શું છે? શબે કદ્ર જે છે સાલમાં એક વર્ષમાં એક ફેરે આવે છે. આખો વર્ષમાં એક ફેરે. આમાં શબાત શું છે? એ ખુસુસિયત છે શબે કદ્રની. તો જનાબે ફાતિમા શબે કદ્ર જેમ છે તો ઉલમા કહે છે કે જેવી રીતે એ વર્ષમાં એક ફેરે આવે છે આવી રીતે આખી દુનિયામાં જનાબે ફાતિમા ઝહરાનો એક જ કુફુ હતો જેનું નામ છે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ. લૌલા અલીઉન લમ યકુન લિફાતિમા કુફુન અલા વજહિલ અર્ઝ.
આ જમીન ઉપર જો અલીનો વજૂદ ન હોત તો જનાબે ફાતિમા ઝહરાનો કોઈ કુફ ન હોત. એક જ કુફ છે, જેવી રીતે એ વર્ષમાં એક ફેરે આવે છે, આવી રીતે જનાબે ફાતિમા ઝહરાનો જો કુફ છે આખી દુનિયામાં સિર્ફ અને સિર્ફ ઇમામ અલી અલૈહિ સલામ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અને શબે કદ્રમાં જે છે બીજી ખુશૂસિયત શું છે? કુરાન નાઝિલ કરવામાં આવ્યું છે. આ કુરાન જે આપણે તિલાવત કરીએ છીએ, આ કુરાનને અમે શું કહીએ છીએ? કુરાને સામિત, એટલે ખામોશ કુરાન. બે જાતનું કુરાન છે, એક કુરાને નાતિક કહેવાય, એક કુરાને સામિત કહેવાય. ઈ શબે કદર જે છે લૈલતુલ કદ્રમાં કુરાને સામિત નાઝિલ કરવામાં આવ્યો છે અને જનાબે ફાતિમા ઝહરાના વજૂદથી 11 કુરાને નાતિક નાઝિલ કરવામાં આવ્યો છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ બધું જનાબે ફાતિમા શબે કદ્ર નજીમ છે. શબ એટલે રાતમાં અંધારો હોય છે, અંધારોમાં બધી વસ્તુ છુપેલી હોય છે. જનાબે ફાતિમા શબે કદ્ર જેમ છે, એટલે જેવી રીતે રાતના અંધારોમાં કોઈ વસ્તુ નજર નથી આવતી, આવી રીતે ઉલમા કહે છે ફાતિમા ઝહરાનો હિજાબ આવી રીતે હતો કે કોઈ વખત કોઈ બેપરદા જનાબે ફાતિમા ઝહરાને નથી જોયું. જનાબે ફાતિમા ઝહરા જે છે ઈ શબે કદ્ર જેમ છે અને શબ અને રાત જે છે ને ઈ આરામનો સબબ હોય છે. એટલે રાતમાં ઇન્સાન આરામ કરે છે, સુકૂન હાસિલ કરે છે. જનાબે ફાતિમા ઝહરા શબે કદ્ર ન જેમ છે, ઈ કેવી રીતે સુકૂનનો સબબ હતા કે ઈ બાપ માટે આવી રીતે સુકૂનનો સબબ હતા કે પૈગંબર કહેતા હતા ફાતિમા તો ઉમ્મે અબીહા, ફાતિમા પોતાનો બાપની માં છે, માનો વજૂદથી સુકૂન મળે છે, આરામ મળે છે. તો ફાતિમા ઝહરા જેવી રીતે રાતમાં ઇન્સાનને સુકૂન મળે છે, આવી રીતે બાપ માટે સુકૂનનો સબબ હતા, શૌહર માટે સુકૂનનો સબબ હતા. ઇમામ અલી કહે છે લaqad kuntu anzuru ilayha fatakshifu anni al-ghumum wal ahzan bi nazari ilayha. ઇમામ અલી કહે છે કે જ્યારે હું ફાતિમા ઝહરાને જોતો તો અને દેખતો તો મારા ઉપર જેટલો મુશ્કેલ અને મુસીબત અને તકલીફ અને દુઃખ અને દર્દ અને ગમ મારા પાસે મારા દિલમાં રહેતો તો એ બધું ખતમ થઈ જતો હતો, મારી મુશ્કેલ હલ થઈ જતી હતી. कौन કહે છે? ઇમામ અલી કહે છે. ઇમામ અલી કોણ છે? મુશ્કેલ કુશા છે. શું કહે છે? મારી મુશ્કેલ, મારો ગમ, મારી તકલીફ જ્યારે ફાતિમા ઝહરાને હું જોઉં છું તો ખતમ થઈ જાય છે. એ અઝીઝો, ઇમામ અલી આખી દુનિયા માટે મુશ્કેલ કુશા છે, પણ ફાતિમા ઝહરા પોતે ઇમામ અલી માટે મુશ્કેલ કુશા હતા. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. रहमतल लिल आलमीन पैगंबर છે, पैगंबर रहमतल लिल आलमीन છે, એટલે આખી દુનિયા માટે રહેમત અને સુકૂનનો સબબ, અને ફાતિમા ઝહરા પોતે पैगंबर માટે રહેમતનો સબબ હતા. ઈ છે જનાબે ફાતિમા ઝહરાની જાત. અને પછી અઝીઝો કહે છે કે લૈલતુલ કદ્રમાં જે છે ને મલાઈકાઓ નાઝિલ થાય છે આસમાનથી સવાર સુધી. તો જનાબે ફાતિમા લૈલતુલ કદ્રના જેમ છે. તો આમાં શું શબાહત છે? ઉલમા કહે છે જ્યારે ફાતિમા ઝહરાની વિલાદત થાય છે તો આખી રાત આસમાનથી મલાઈકા પૈગંબરના ઘર ફાતિમા ઝહરાના ઘર નાઝિલ થતા હતા અને ફાતિમા ઝહરાનો ઘરનો તવાફ કરતા હતા. જેવી રીતે શબે કદ્રમાં આખી રાત નાઝિલ થાય છે, આવી રીતે ફાતિમા ઝહરાની વિલાદતના મોકા ઉપર આસમાનથી ફરિશ્તાઓ નાઝિલ થતા હતા, ફાતિમા ઝહરાનો ઘરનો તવાફ કરતા હતા. જુમલા તમારા સામે કહું છું, કાબા ઈ છે કે જેનો તવાફ મુસલમાન કરતા હોય છે, ફાતિમા ઝહરાનો ઘર ઈ છે કે જેનો તવાફ મલાઈકાઓ કરતા હોય છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી કહે છે લૈલતુલ કદ્ર જે છે ને ઈ સલામ છે. સલામુન હય હત્તા મતલઇલ ફજર. સલામ અલ્લાહના નામમાંથી એક નામ છે, એટલે સિક્યોરિટી, એટલે પ્રોટેક્શન, એટલે હિફાજત, એટલે અમનિયત. ઈ છે સલામ.
અને પૈગંબર કહે છે કે ઈ હદીસમાં છે કે ફાતિમા ઝહરા જે શબે કદ્ર જેમ છે, અને પૈગંબર કહે છે કે ફાતિમા ઝહરાનું નામ જે છે ને અલ્લાહના નામથી જુદા કરવામાં આવ્યો છે. શક્કલ્લાહુ લકા ઇસ્મન મિન અસ્માઇહી, ફાતિમા ઝહરાને નામને પરવરદગાર આલમ પોતાનું નામથી જુદા કર્યો છે. એટલે અલ્લાહનું નામ અગર સલામ છે તો ફાતિમા ઝહરા સલામનો મઝહર છે. અલ્લાહ અગર રહમતુલ લીલ આલમીન છે, રહમત છે, તો રહમતનો જે જલવા છે અને જે શું આપણે કહે મઝહર છે જનાબે ફાતિમા ઝહરા છે. અગર અલ્લાહ રહમાન રહીમ છે તો એનો મઝહર જનાબે ફાતિમા ઝહરા છે. આવી રીતે સલામ એટલે સિક્યોરિટી, હિફાજત, પ્રોટેક્શન, ઈ અમનિયત, ઈ બધું જનાબે ફાતિમા ઝહરા કેવી રીતે પ્રોટેક્શન કરશે અને કેના માટે પ્રોટેક્શન કરશે, ઈ અસલ મારો શું આપણે કહે નિચોડ છે, તકરીરનો ખુલાસો છે, અને ઈ તમને તમારી સમક્ષ મને બયાન કરવાનું છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલ મોહમ્મદ. ફાતિમા ઝહરા કેના માટે હિફાજત, કેની હિફાજત કરશે, કેને નિજાત આપશે, કેનો પ્રોટેક્શન, કેના અઝાબથી નિજાત આપશે? સીધી હદીસ છે. કિયામતનો દિવસ ફાતિમા ઝહરા ની આવાજ બુલંદ થશે, ઇલાહી વ સૈયદી ઝુર્રિયતી વશિયતી વશિયતો ઝુર્રિયતી વ મુહિબ્બે ઝુર્રિયતી. પરવરદગાર આલમ, હું તારાથી દરખાસ્ત કરું છું કે મારા જે ફરજંદો છે અને જે મારા ફરજંદોનો જે શિયા છે અને જે મારો શિયા છે અને જે મારો મોહિબ છે, આ લોકોને જન્નતમાં નાખવામાં આવે. તો પરવરદગાર આલમ જનાબે ફાતિમા ઝહરાની શું આપણે કહે આવાજ પર લબ્બૈક કહેશે, અને ફાતિમા ઝહરા અને એનો શિયા અને એનો મોહિબ જન્નતમાં દાખલ થશે. ફતદખુલુ ફાતિમા ઇબ્નતી અલ જન્નહ વ ઝુર્રિયતહા વ શિયતુ. જનાબે ફાતિમા ઝહરાનો જે ફરજંદો છે, એનો શિયા છે, આ લોકો બધું જન્નતમાં દાખલ થશે. હવે સવાલ ઈ છે, ફાતિમા ઝહરા હિફાજત કરશે અને મદદ કરશે અને જન્નતમાં આપણે જાશું અને જનાબે ફાતિમા ઝહરા અમારી સિફારિશ કરશે. સવાલ ઈ છે કેની? શિયાની, મોહિબની. હવે સવાલ ઈ છે શિયા કોણ છે અને મોહિબ કોણ છે? આપણા મગજમાં તો ઈ છે ને કે અમે તો જન્નતમાં જાશું, બસ અમે આઝાદારી કર્યા છે, અમે મજાલિસ કર્યા છે, અમે તો શિયા છે, અમે તો મોહિબ છે. સવાલ ઈ છે શિયા કોણ છે? કેની જનાબે ફાતિમા ઝહરા જે છે શું આપણે કે શફાત કરશે, એક જાતની શફાત છે. તો અઝીઝો શિયાનો મતલબ ઇમામ ફરમાવે છે, ઇમ્તિહાનુ શિયતુના ઇન્દા મવાકિતુસ સલાત. તમે અમારા શિયાને ઇમ્તિહાન લેવું છે, આજમાવું છે, તો નમાઝનો ટાઈમ આજમાવો. ઈ શું કરે છે નમાઝનો ટાઈમ? શિયા ઈ ટાઈમે ખબર પડી જશે અસલી શિયા છે કે નકલી શિયા છે. નમાઝનો ટાઈમ તમે એને ગોતો, એને જો ઈ શું કરે છે. પછી કહે છે જે ઇન્સાન નમાઝને હરવી સમજે એ અમારો શિયા નથી, એને અમારી શફાત નહીં મળશે. લા તનાલો શફાતના મન ઇસ્તખફા બિસ્સલાત. અઝીઝાને ગરામી, ઇમામ બાકર ફરમાવે છે, યા જાબિર અયખ્તફી મન યંતહિલુ તશય્યુ અન યકૂલ બિહુબના અહલલ બેત. તું શું ઈ વિચાર કરે છે કે ખાલી માણસ દાવા કરે કે અમે મુહિબ્બે અહલે બેત છે, ઈ કાફી છે? પછી કહે છે ફવલ્લાહ મા શિયતુના ઇલ્લા મન ઇત્તકલ્લાહ. ખુદાની કસમ ઈ મારો શિયા નથી જેના અંદર તકવા ન હોય. અમારા મગજમાં શું છે? જન્નત અમારી છે, અહીંયા અમને જવાનું છે. ઇમામ શું કહે છે? અમારો શિયા નથી જેના પાસે તકવા ન હોય. એટલે અમારી જાગીર નથી જન્નત, જાગીર આઈમ્માની છે. અને આઈમ્માનો મેયાર અને કસૌટી શું છે? તકવા છે. જો તકવા ન હોય તો એ લોકો માટે જન્નત નથી. ઇમામ કહે છે અમારે શિયા નથી. અને જન્નત કેના માટે છે? શિયા માટે. અને હકીકી મોહિબ માટે. હકીકી મોહિબ અને હકીકી શિયા કોણ છે? જેના પાસે તકવા હોય. અઝીઝો, બસ તમારા સાથે નતીજા બતાવું છું. પછી ઇમામ સાદિક ફરમાવે છે, લૈસા મિન શિયતિના મન કાલ બિલિસાનિહી વ ખાલફના ફી અમાલિના. મારો શિયા ઈ નથી જે જીભથી કહે કે હું શિયા છું, મોહિબ છું, અને અમલથી જે અમારી મુખાલિફત કરતા હોય. પછી કહે વલાકિન શિયતુના મન વાફકના બિલિસાનિહી વ કલ્બી. અમારો શિયા ઈ છે જે જીભથી અમારી ફરમાબરદારી કરે, દિલથી અમારી ફરમાબરદારી કરે, અમલ અને આઝા જવારથી અમારી ફરમાબરદારી કરે, એટલે ઇતાઅત કરે. ઈ અમારો શિયા છે. અઝીઝો, ફાતિમા ઝહરા ના પાસે એક માણસ આવે છે અને એક औरत આવે છે અને કહે છે મારો ધડીમાનો હસબન્ડ પૂછ્યો છે કે જે છે ને શિયાની અલામત હું જે છે ને શિયાની અલામત અને નિશાની શું છે? તો જનાબ ફાતિમા ઝહરા કહે છે કે જે માણસ અમારા હુક્મ ઉપર અમલ કરે એ શિયા છે, જે અમારા હુક્મની મુખાલફત કરે એ શિયા નથી. તો એ માણસ ઘરમાં જે છે ને
ગમમાં દુઃખમાં એટલે વિચાર કરતા હોય છે, રોતા હોય છે અને પોતાની મદમને કહેતા હોય છે કે હવે તો હું જન્નતમાં નહીં જઈશ, કેમ કે શિયા જન્નતમાં જશે. અને ફાતિમા ઝહરા કહે છે શિયા એ છે કે જે એની હુકમ ઉપર પૈરવી કરે, એતાત કરે, જે એતાત ન કરે શિયા નથી, તો આપણે જન્નતમાં નહીં જાશું. પછી પાછો એની વાઈફ આવે છે જનાબ ફાતિમા ઝહરાના પાસે અને કહે છે કે મારો ધણી એકદમ હેરાન છે, પરેશાન છે. તો જનાબ ફાતિમા ઝહરા કહે છે કે શિયા અને મોહિબ જેટલી એતાત કરશે એટલો એનો દરજ્જો હશે જન્નતમાં, અને જેટલી એતાત નહીં કરશે એના માટે એને પહેલા જહન્નમમાં નાખવામાં આવશે. દાખલા તરીકે 50% શિયા છે, 50% ગુનાહ કર્યો છે, તો પહેલા જહન્નમમાં નાખવામાં આવશે, જહન્નમમાં એની ગુનાહ ધોલાશે, ધોવામાં આવશે, પછી જહન્નમથી જન્નતમાં આવશે. એમ નથી કે ડાયરેક્ટ આમ જન્નતમાં એલો જશે. ઈ નતીજા તો મારી તકરીરનો. અગર 1-2 મિનિટ જાદુ થઈ ગયો હોય તો મને માફ કરજો. 5 મિનિટ તમારી સમક્ષ મસાબ અને તમારી જહમત તમામ. સલવાત પढ़े मोहम्मद वाले मोहम्मद. तो खुलासा ये हुआ कि शिया की शफात होगी, शिया जन्नत में जाएंगे, मोहिब जन्नत में जाएंगे, लेकिन हकीकी शिया, हकीकी मोहिब हर एक को शिया कबूल नहीं करते हमारे अइम्मा. अजीजों, जनाब फातिमा ज़हरा जिसकी शान इतनी थी, तरह तरह के मसाइब इनके ऊपर दुश्मनों ने ढाया, यहाँ तक कि इतने मसाइब ढाए कि जनाब फातिमा ज़हरा ने ये जुमला कहा कि सुबत अलैया मसाइबुन लौ अन्नहा सुबत अलैया में सिर न लिया, यानी ये बाबा आपके बाद मेरे ऊपर इतने मसाइब ढाए गए कि अगर ये दिनों को पढ़ते तो काली रात में तब्दील हो जाते, और अगर ये पहाड़ों पे पड़ते तो पहाड़ टुकड़े टुकड़े रेजा रेजा हो जाते. हाँ अजीजों, लेकिन उसके बावजूद भी जनाब फातिमा ज़हरा मुसीबत में रह के भी घर का सारा काम करती थी. एक मर्तबा इमाम अली ने देखा जनाब फातिमा ज़हरा एक वक्त में 2-2, 3-3 काम कर रही हैं. इमाम अली ने कहा कि फातिमा आज आप खाना भी बना रही हैं, साफ सफाई भी कर रही हैं, बर्तन भी धो रही हैं, एक ही वक्त में 2-2, 3-3 काम. जनाब फातिमा ज़हरा ने कहा ए अली, अरे मैं क्या बताऊं, मुझे ऐसा लगता है कि अब मेरी जिंदगी का कोई भरोसा नहीं है, कब मेरी मौत आ जाए. मैं नहीं चाहती कि मेरे मरने के बाद मेरे बच्चे भूखे रहे. ए अजीजों, ये सुनना था. अली को कुछ याद आया, आंखों में आंसू आए. उसके बाद इमाम अली मस्जिद में चले गए. ए अजीजों, इमाम अली मस्जिद गए. उसके बाद जनाब फातिमा ज़हरा ने अस्मा को बुलाया, कहा ए अस्मा, मैं अपने हुजरे में जा रही हूँ, तुम हुजरे के बाहर बैठना, मेरी तस्बीह की आवाज सुनती रहना. जब मेरी तस्बीह की आवाज आती रहे तो ये समझना कि मैं जिंदा हूँ, लेकिन मेरे तस्बीह की आवाज आना बंद हो जाए तो ये समझना कि मैं दुनिया से चली गई हूँ. ए अजीजों, फातिमा ज़हरा हुजरे में तस्बीह की आवाज जब अस्मा बाहर बैठ के सुन रही थी, सुनते सुनते एक मर्तबा तस्बीह की आवाज आना बंद हो गई. अस्मा ने सीने पे हाथ रखा, हुजरे में दाखिल हुई. क्या देखा, फातिमा ज़हरा दुनिया से गुजर गई. आवाज दी, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. ए अजीजों, तारीख कहती है अस्मा हुजरे से बाहर निकली, उधर हसनैन बाहर से घर के अंदर दाखिल हुए. कहा ए अस्मा, हमारी अम्मा कहाँ है? अस्मा ने कहा ए बच्चों, पहले खाना खा लो फिर माँ को ढूंढना. कहा ए अस्मा, क्या तुमने आज तक देखा है हमने अम्मा के बगैर खाना खाया हो? ए अजीजों, अब अस्मा जवाब दे तो शू जवाब दे. अस्मा कहती है बच्चों, अरे तुम्हारी अम्मा दुनिया से चली गई है. ये सुनना था. हसनैन ने सर पीट लिया, घर में कोहराम मचा, ज़ैनब में कुलसूम गिरिया कुना हो गई. अस्मा ने कहा ए बेटो, ए बच्चों, अरे मस्जिद में जाके अपने बाबा को खबर करो. हसनैन दौड़ते हुए मस्जिद में जाते हैं. ए बाबा, कद मातत उम्मुना, अम्मा का इंतकाल हो गया. ये सुनना था. अली ने सीने पे हाथ रखा, आवाज दी, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. ए अजीजों, ये कहते हुए अली मस्जिद में उठे, मस्जिद से बाहर निकले. तारीख कहती है घर की तरफ जा रहे थे, रास्ते में कश खा के गिरे, फिर उठे, फिर गश खा के गिरे. तारीख कहती है घर पहुंचते पहुंचते अली 3 मरतबा रास्ते में गिरे.
फातिमा जहरा की जुदाई का सदमा बर्दाश्त ना कर सके। अजीजों, घर के अंदर दाखिल हुए, फातिमा जहरा के पास है, क्या देखा? सरहने वसीयतनामा रखा हुआ है, लिखा था, ए अली तुम मुझको गुस्ल देना, मुझको कफन पहनाना और मुझको दफन करना। अच्छा हाँ, मुझको रात में गुस्ल देना, रात में मुझको कफन पहनाना, रात में दफन करना। ए अजीजों, बात समझ में नहीं आ रही थी। फातिमा जहरा ने रात की शर्त क्यों रखी थी? उलमा कहते हैं जब अली गुस्ल दे रहे थे तो इसका राज खुला। गुस्ल देते देते अली की चीख निकल गई। सलमान फारसी ने कहा, ए मौला आप इतने बड़े शुजा, अरे इस तरह चीख मार के रोते हुए आज तक नहीं देखा, क्या वजह है? अली ने कहा, ए सलमान, अरे फातिमा जहरा की दोनों पसलियां टूटी हुई थी, लेकिन फातिमा ने मुझसे छुपाया, मुझको नहीं बताया। आज पता चला कि फातिमा जहरा की दोनों पसलियां टूटी। अजीजों, उसके बाद जनाजा तैयार हुआ। अली ने कहा, ए बच्चों खुदा हाफिजी कर लो, अपनी माँ से खुदा हाफिजी कर लो। ज़ैनब आगे बढ़ी, अम्मा खुदा हाफिज। उम्मे कुलसुम आगे बढ़ी, अम्मा खुदा हाफिज। इमाम हसन आगे बढ़े, अम्मा खुदा हाफिज। लेकिन तारीख कहती है इमाम हुसैन अपनी जगह खड़े रहे और कहे, अम्मा जब तक आप मुझे नहीं बुलाएंगी मैं खुदा हाफिज नहीं करूंगा। ए अजीजों, तारीख कहती है बंदे कफन टूटे, फातिमा जहरा के दो हाथ बुलंद हुए, आवाज आई, ए मेरे लाल आजा मेरे सीने से लग जा। हुसैन आए, फातिमा जहरा के सीने से लग गए। हुसैन ने कहा, ए अम्मा, अरे आज तो आपने मुझे सीने से लगा लिया, लेकिन करबला के मैदान में मैं जब जख्मी होकर गिरूंगा तो वहां मुझको संभालने कौन आएगा? फातिमा जहरा ने कहा, ए मेरे लाल, अरे तेरी माँ वहां भी आएगी, तेरी माँ वहां भी तुझको सहारा देगी। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। ज़म्बी क़ज़ाई व तस्लीम वसयालमुल लज़ीना ज़लमू अय्युल मुनक़लिबिन यन्क़लिबून। मातम हुसैन।